My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. My tears like rain run down the window. I repeat your સો હે એવરીવન, વેલકમ ટુ માય અનધર વ્લોગ. તો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અમે થઈ ગયા છીએ રેડી, અને આજે છે સન્ડે, તો આજે જવાનું છે શેબર ગોગ મહારાજના દર્શન કરવા માટે, તો જે અમારા ગામ ખેરાલુથી ખૂબ જ નજીક પડે છે. તો જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે ગોગા મહારાજના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. અને આ આવી ગયું છે અમારું ચાણસોલનું પાદરું. ચાણસોલના ગોટા ખૂબ જ ફેમસ છે. તમે પણ ચાણસોલ જાઓ ત્યારે મસ્ટ ટ્રાય કરજો. તો આજે સડનલી જ ગોગા મહારાજના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ, અને હવે જઈએ છીએ ગોગા મહારાજના દર્શને. તો શેબર ગોગ મહારાજનો ઇતિહાસ તો બહુ જૂનો છે, 500થી 700 વર્ષ જૂનો ઇતિહાસ છે. તો આગળ તમને જણાવીશું કે શું છે મંદિરનો ઇતિહાસ. અને મસ્ત હરિયાળા ખેતરોની વચ્ચે લીલોતરી જોતાં આંખોને ઠંડક પહોંચે એવા વાતાવરણમાં ચાલો આપણે મજા કરીએ સફરની. તો દૂરથી જ આપણને દેખાઈ રહ્યા છે શેબર ગામના ડુંગરા. તો આ પર્વત ગિરિમાળાઓની વચ્ચે આવેલું છે શેબર ગામ. તો પર્વતોની વચ્ચે નયનરમ્ય દ્રશ્યો સાથે આપણે હવે જઈ રહ્યા છીએ શેબર મંદિર તરફ. અને આ જે માટીના ડુંગરા દેખાય છે એ મારા દાદી કહેતા હતા કે આખું શેબર ગામ લૂંટારાઓએ મતલબ આજુબાજુ મરચાંના કોથળા મૂકી અને સળગાવેલું, અને આખું ગામ આ રીતે જ મતલબ સમાપ્ત થઈ ગયું હતું. અને સમયાંતરે એની ઉપર રેતીના ઢગલા આ રીતે ચડી ગયા છે. તો આ જે માટીના ઢગલા દેખાય છે ને એની અંદર આખું ગામ સમાયેલું છે. આજે પણ જ્યારે ખેડૂતો ખેતી કરતાં ઊંડું ખોદકામ કરે છે ને ત્યારે અંદરથી વાસણો, દાગીના, મતલબ ઘરમાં વપરાતી વસ્તુઓ આજે પણ મળી રહે છે અહીંયાથી. તો દાદીની વાત સાચી છે. અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ શેબર ગામ. તો આ છે મંદિરની અંદર જવાનો ગેટ. તો સરસ મજાના ગેટમાં એન્ટ્રી કરતાં ચાલો હવે કરાવીએ મંદિરના દર્શન. તો આ છે જૂનું સ્થળ કે જ્યાં મૂર્તિ યથાવત છે. લક્ષ્મીનારાયણની 7 ફેણવાળી મૂર્તિ અહીંયા યથાવત છે, જેની ઉપર અત્યારે તો સોનાનો ઢોળ ચડાવી દીધેલો છે, પણ જૂની મૂર્તિ યથાવત અહીંયા એ સ્થાને રાખી છે. અને હવે આપણે જઈએ છીએ નવા મંદિરમાં, એટલે કે જ્યાં નવી મૂર્તિની સ્થાપના કરી હતી. અને તો ચાલો તમને દર્શન કરાવીએ નવી મૂર્તિના, જે 7 ફેણવાળી ગોગ મહારાજની દર્શન છે. અને અહીંયા ગોગા મહારાજનો બહુ જ હાથ છે, મતલબ ગોગ મહારાજ હાજરા હજુર છે. તમારા મનમાં જે પણ કંઈ સંકલ્પ હોય, જે તમારી ઈચ્છા હોય એ ભગવાન આગળ રજૂ કરશો તો ગોગ મહારાજ સાક્ષાત આવીને પૂરી કરશે. અને આ આખું મંદિર સર્પ આકારનું છે, એટલે કે તમે જોઈ શકો છો મંદિરની અંદરની કોતરણી, એટલે કે આખી સાપની આકૃતિઓનું આ મંદિર બનાવેલું છે. આવું મંદિર તમને ક્યાંય નહીં જોવા મળે, આવી કોતરણી તમને ક્યાંય નહીં જોવા મળે. તો જોઈ લો તમે પણ. તો મંદિરની સામે જ શેષનાગની મૂર્તિ બનાવેલી છે, અને તમે મંદિરના બહારથી પણ દર્શન કરી શકો છો. ગોગ મહારાજના મંદિરનો ઇતિહાસ અંદાજે 500થી 700 વર્ષ જૂનો છે. આ મૂર્તિ ચાણસોલના ખેડૂત ભાઈઓને મળી આવી હતી, અને ભગવાનને જાતે જ સપનામાં આવીને કહ્યું હતું કે હું શેબરનો ગોગ મહારાજ છું. તો ચાણસોલ ગામના ખેડૂતોએ આ મૂર્તિની સ્થાપના અહીંયા વડલા હેઠળ કરી હતી. અહીંયા રહેવા અને જમવાની નિઃશુલ્ક સુવિધા છે, તો તમે જોઈ શકો છો.
તમારે કોઈ પણ પ્રસંગ કરવો હોય તો એની માટે આ ધર્મશાળા છે. અહીંયા તમે જ્યારે પણ આવો ત્યારે તમને ચા મળી જ રહેશે. અને હવે આપણે જઈએ છીએ મંદિરના પાછળના તરફ, કે જ્યાં હમણાં જ તાજેતરમાં ભગવાન શંકરનું મંદિર બનાવેલું છે અને યજ્ઞશાળા તમે જોઈ શકો છો. તો પર્વતોથી ઘેરાયેલો સુંદર મજાનું આ મંદિર. તો હવે આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે, જ્યાંના શિવલિંગની એક અનોખી વિશિષ્ટતા છે કે અહીંયા શિવલિંગ બનાવેલું છે પારામાંથી. ભારતમાં તમને કોઈ જગ્યાએ જ પારાનું શિવલિંગ જોવા મળશે અને એમાંનું આ એક શિવલિંગ છે જે પારામાંથી બનાવેલું છે. તો ચાલો તમે પણ કરી લો દર્શન. અને આ છે મંદિરના પાછળનો ભાગ અને આ છે યજ્ઞશાળા. જ્યારે પણ અહીંયા શહેરમાં હવન થવાનો હોય તો એ આ યજ્ઞશાળાઓમાં જ હજારો પંડિતોની સાનિધ્યમાં હવન થાય છે, એટલે કે યજ્ઞશાળા. અને શિવભાઈને અહીંયા મજા પડી ગઈ છે, મળી ગયું છે એક મસ્ત મજાનું ગલોડિયું. ગલોડિયું શિવભાઈને નથી છોડતું અને શિવ ગલોડિયાને. તો ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ શાંતિથી. ઘરે જવાનું મન નથી, પણ હવે પડી ગઈ છે સાંજ તો જવું પડશે. તો ફરીથી એકવાર કરી લેવું તમને બહારથી મહાદેવના મંદિરના દર્શન અને થઈ જાઓ પાવન. તો આ છે ચા, જે તમને એની ટાઈમ તમે આવો ત્યારે તમને ચા મળી રહેશે. ચા પી અને તમારે જાતે જ વાટકી ધોવાની છે. અને આ એ જ વડ છે કે જેની નીચે ભગવાનની મૂર્તિ સ્થાપના થઈ હતી. અત્યારે તો આ વડલો બહુ ફાલ્યો છે, તમે જોઈ શકો છો વડની વડવાઈ. અને આ છે ભોજનશાળા, જ્યાં તમને 2 ટાઈમ નિઃશુલ્ક ભોજન મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, કરીએ છીએ આજના વ્લોગનો અંત. અને આજનો વ્લોગ કેવો લાગ્યો તો કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ.